તો નમસ્કાર દર્શક મિત્રો, દ્વારકા નગરી ચેનલમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। દ્વારકા નગરી ચેનલ પરથી હું છું રાઘવ ઉપાધ્યાય। આપ સર્વે દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ। દિવાળીના તહેવારોના દિવસોની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને આ ખાસ રિપોર્ટની અંદર હું આપને રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીને કેવી રીતના સેવા ક્રમનો દિવસો ઉપરાંતના શું મહત્વ રહેલા છે તે હું આપને જણાવવા માટે જઈ રહ્યો છું। ખાસ કરીને એકાદશી અને દ્વાદશીના દિવસે ઠાકોરજીને જે કહેવાય કે મયુર મુકુટના અને ખાસ કરીને સેહરા અથવા તો સાફાના શ્રૃંગાર ધારણ કરવામાં આવે છે અને જે વસ્ત્રો હોય છે એમના રંગ નિત્ય રંગની અંદર હોય છે। ખાસ કરીને ધનત્રયોદશીનો જે દિવસ હોય છે ત્યારે ધનત્રયોદશીના દિવસે ભગવાન દ્વારકાધીશજીને ખાસ કરીને ગ્રીન રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે અને ઠાકોરજીના શ્રીમસ્તક ઉપર ત્રિપારો મુકુટ છે તે ધારણ કરવામાં આવે છે। ખાસ કરીને હું આપને હજી આગળ ચતુર્દશીની વાત જણાવું તો દ્વારકાધીશ જગત મંદિરની અંદર કહેવાય છે કે લોકો એમ કહેતા હોય છે કે તિથિઓ બે છે, પરંતુ દ્વારકાધીશ મંદિરના સેવાક્રમ અંતર્ગત જે સવારના સૂર્યોદય સમયની જે તિથિ હોય છે તે જ આખા દિન પર્યંત તે તિથિ તે માનવામાં આવે છે। તો રૂપ ચતુર્દશીનો જે તહેવાર હોય છે તે સવારના ક્રમની અંદર મનાવવામાં આવતો હોય છે। તેમાં ઠાકોરજીને બ્લુ રંગના વસ્ત્રો, આસમાની રંગના વસ્ત્રો છે તે ધારણ કરવામાં આવે છે। ખાસ કરીને રાજાધિરાજના ડુમાલ મુકુટનો શ્રૃંગાર ધારણ કરવામાં આવે છે અને જે મંગળા આરતી છે તે વહેલી કરવામાં આવે છે અને એક રૂપ નિખારનો ભાવ ઠાકોરજીને સ્વરૂપવાન શ્રૃંગાર છે તે ધારણ કરવામાં આવે છે। ત્યારબાદ સાંજના સમયે દીપાવલીનું મહત્વ તે જગત મંદિરની અંદર બતાવવામાં આવ્યું છે। તો સાંજના સમયે ભગવાનને ગોલ્ડન રંગના વસ્ત્રો છે તે ધારણ કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાનને કિરીટ મુકુટનો શ્રૃંગાર છે તે ધારણ કરવામાં આવે છે। સાંજના સંધ્યા આરતી થઈ ગયા બાદ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીને વેપારી ભાવથી હટરી દર્શન કરવામાં આવે છે, એટલે કે આપનો હૃદયનો ભાવ એ હટરી રૂપે પૂજારીઓ છે તે ભગવાનને સેવાની અંદર તે દર્શાવે છે। ખાસ કરીને હટરીની અંદર ભગવાનને વેપારી સ્વરૂપ છે તે ધારણ કરવામાં આવે છે અને ભગવાન છે તેની સમક્ષ ત્રાજવા તોલા છે અને વિવિધ જે સામગ્રીઓ છે તે પ્રાચીન સમયની અંદર દુકાનને એક હાટ કહેતા, એટલે એવી રીતના દુકાન સજાવીને વેપારી છે તે બેઠા છે અને સુખ દુઃખને તોલીને આપણે કહેવાય કે જીવન છે તે મીઠાઈ દ્વારા તે મોં મીઠું કરાવવાની ભાવ તે હાટરી દર્શન કહેવામાં આવે છે। આરતી પણ તેમની અંદર કરવામાં આવે છે, મંત્રોચ્ચાર પણ તેમાં થાય છે। તો ખાસ કરીને દીપાવલીનો સાંજનો સમય તે જગત મંદિરની અંદર વિશેષ હાટરીનો ક્રમ કરવામાં આવે છે। ત્યારબાદના બીજા દિવસે ગોવર્ધન પૂજા ઉત્સવ મનાવવામાં આવે છે। ગોવર્ધન પૂજા ઉત્સવનું મહત્વ ખાસ કરીને તે બતાવવામાં આવ્યું છે કે ભગવાનને શ્વેત રંગના વસ્ત્રો છે તે ધારણ કરવામાં આવે છે અને ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર છે તે ધરાવાય છે। કુલે મુકુટ ને ચાકદારના વસ્ત્રો છે તે ભગવાનને ધારણ કરવામાં આવે છે। શંખચક્ર ગદા પદ્મ છે તે પણ વિશેષ રત્નો જડી છે તે ધારણ કરાવાય છે। સ્વર્ણનો શ્રૃંગાર છે તે ભગવાનને ધારણ કરવામાં આવે છે અને ભગવાનને ખાસ કરીને 11:30 સમયે શ્રૃંગાર આરતી થઈ ગયા બાદ ગોવર્ધન પૂજા છે તે જગત મંદિરની અંદર ગોવર્ધનનાથજીનું સ્વરૂપ નિર્માણ કરી અને વૈદિક વિધિ વિધાનથી ભગવાનની સમક્ષ તે ગોવર્ધન પૂજા તે કરવામાં આવે છે અને સાંજના સમયે ખાસ કરીને ઉત્થાપનના સમયે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી તે અન્નકૂટ ઉત્સવ છે તે કરવામાં આવે છે અને વિશેષ શ્રૃંગાર આરતી છે તે પણ કરવામાં આવે છે અને ગોવર્ધન પૂજાનું મહત્વ છે તે જગત મંદિરની અંદર તે આ રીતના તે બતાવવામાં આવ્યું છે। ત્યારબાદ નૂતન વર્ષ જે ભગવાનનું હોય છે તેમાં ઠાકોરજીનો મંગળા આરતી છે તે પણ વહેલી કરવામાં આવે છે અને ત્યારબાદ આખા દિવસનો ક્રમ તો નિત્ય રહે છે અને ભગવાનને જે વિશેષ શ્રૃંગાર છે નવા વર્ષના નિમિત્તના તે પણ ધારણ કરાવાય છે અને મનોરથી પરિવાર દ્વારા જો કોઈ મનોરથ પણ કરવામાં આવતો હોય તો તેમની ઝાંખી પણ ભગવાનને નૂતન વર્ષના દિવસે અન્નકૂટ મનોરથની ઝાંખી છે તે પણ વિશેષ રૂપે તે પણ કરાવાય છે। ખાસ કરીને ત્યારબાદના બીજા દિવસે ભાઈબીજનો ઉત્સવ છે તે મનાવવામાં આવે છે અને સાંજના સમયે ઠાકોરજીને શ્રૃંગારની અંદર યમુના મહારાણીનો ભાવ કરવામાં આવે છે અને ઠાકોરજીને મયુર મુકુટ છે તે ધારણ કરાવાય છે અને બાંધણીના અથવા તો ઘેરદાર વસ્ત્રો છે તે ધારણ કરાવાય છે। શ્રૃંગારની અંદર આ યમુનાજીના શ્રૃંગારની ભાવના છે તે ભાઈબીજના દિવસે તે બતાવવામાં તે આવી છે। તો આવી રીતના દીપોત્સવીના જે તહેવારો છે તે 7 દિવસ પર્યંત સપ્તરંગી જે તહેવારો આપણે કહી શકીએ તે દ્વારકાધીશ જગત મંદિરની અંદર આ વિવિધ સેવા ભાવથી તે દર્શાવવામાં તે આવે છે। જગત મંદિરની જે પણ દર્શનની સમય સારણી છે તે અમે આપના સમક્ષ તે તો પહેલેથી જ પૂર્તિ કરી છે। આગળ પણ અમે આવા દીપોત્સવી કવરેજ લઈને અમે આપની સમક્ષ તે આવી જ રીતે હાજર થતા રહીશું। ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાયના આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ।